સંવાદદાતા અનિલ પટેલ સતત જોડાયેલા છે। અનિલ, વડાપ્રધાન માતાની મુલાકાત લઈને હવે ત્યાંથી રવાના થઈ ગયા છે। લગભગ અડધો કલાક સુધી માતા સાથે સમય ગાળ્યો એમણે। लगभग 35 મિનિટની આસપાસની વાત કરું, 8:55ની આસપાસ વડાપ્રધાન અહીં પહોંચ્યા હતા અને લગભગ 9:35ની આસપાસ જે છે તે એટલે લગભગ 40 મિનિટની આસપાસ તેઓએ પોતાની માતા સાથે જે સમય છે તે વિતાવ્યો છે। સ્થાનિકો છે, આપણે જે સ્થાનિકો અહીંયા આવ્યા છે આપણે તેમની સાથે પણ જે વાત કરીશું કે શું સ્થિતિ રહી અને તેઓ શું અત્યારે માને છે। અત્યારે લોકોને આપણે વાત અહીંયા કરી રહ્યા છીએ। આજે મળવાનો આપણે પ્રયત્ન કર્યો તો અહીંયા બહુ આનંદ થાય છે। મળવાનો પ્રયત્ન કર્યો તો પણ સાહેબને એમના શેડ્યુલ પ્રમાણે મળવાનું શક્ય હોય તો અમને મળે જ સ્વાભાવિક છે કે કેટલાક લોકો જરૂરથી આપણી સાથે જ આજે અહીંયા તમે આવ્યા હતા, વડાપ્રધાનને જોયું, શું લાગ્યું, મળવાનો પ્રયત્ન કર્યો? એટલે એકચ્યુઅલી વડાપ્રધાન જ્યારે ગાંધીનગરમાં હોય છે ત્યારે લગભગ એમના માતાની મુલાકાત લે જ છે, પણ ટૂંકમાં એમના શેડ્યુલ અને એમના સમયના અભાવે બધાને મળી શક્યા નથી। પણ અમને હાથ ઊંચો કરાવીને બધાને પોતાનો હાથ ઊંચો કરાવીને બધાને આપ્યો છે, અભિપ્રાય આપ્યો છે। એટલે લાગ્યું કે અમારા માટે એટલું જ પૂરતું છે કે અમને બધાને હાથ ઊંચો કરાવીને બધાને બોલાયા અને બધાને સામે હસીને હાથ ઊંચો કર્યો, એટલે અમે ખુશ છીએ એમને। અને શું કહેશો તમે? અમે મોદી સાહેબને જોઈને સારું કે અમારું નસીબ કહેવાય કે અમને પીએમ સાહેબ જોવા મળ્યા અને વધતા અમે એમની સાથે ફોટો જોઈ અને ખૂબ આનંદ થયા। ખૂબ અભિનંદન। શું કહેશો કાકા, તમે અહીંયા આયા મળવા માટેનો પ્રયત્ન આજે થયો તો શું થયું પછી? અમને મળવા માટે પ્રયત્ન કર્યો પણ એ બહુ બીજી હોવાથી અમારી મુલાકાત થઈ શકી નથી। બરાબર, અમે સોસાયટીના સભ્ય છીએ, કારોબારીમાં છીએ, સભ્ય છીએ, પણ અમે લગભગ અડધો કલાકથી ઇંતજાર કરી હતી કે મળશે પણ એમને જરા બીજી હોવાથી ન મળી શકીએ, મળી નથી શક્યા। પણ લાગે છે કે જ્યારે પણ આવે છે ત્યારે તેઓ અહીંયા લોકોને મળે છે, આસપાસ કેવી હૂંફ હોય છે? જ્યારે આવે ત્યારે અચૂક નીકળતી વખતે ઘરમાંથી બહાર નીકળે ત્યારે અચૂક બાળકોને અમને મળે છે, અચૂક મળે, પણ આ વખત જરા નથી મળ્યા। શું કહેશો આપ? બસ બધાને બહુ ખુશી થઈ, વડાપ્રધાન છે અહીંયા આવ્યા એટલે ખૂબ આનંદ થયો અને અહીંના લોકો એનો એક લાવો માણે છે। તમે શું કહેશો અહીંયા જયારે વડાપ્રધાન અહીંયા આવતા હોય છે ત્યારે આમ ખાસ કહીને? નરેન્દ્રભાઈની એક ઝલક જોઈને ખૂબ ધન્યતા અનુભવી, ખૂબ મજા આવી ગઈ અને બસ ખૂબ મજા આવી। બા, તમે શું કહેશો, તમે અહીંયા જોયું તો? અમને સારું લાગ્યું અહીંયા જોયું તે। મળવાનો પ્રયત્ન કર્યો તો? આજે મળ્યો તો, મળવાનો પ્રયત્ન કર્યો તો પણ આજે છે ને તે એમના શેડ્યુલ ટાઈટ હતા એટલે જતા રહ્યા। બેબી, તું પણ અહીંથી જોઈ હતી, કેવું લાગ્યું? સારું લાગ્યું, સારું લાગ્યું। મળ્યા હતા આની પહેલા? એની પહેલા ત્યારે મળી હતી તું? ફોટો પડાયો તો? એટલે સ્વાભાવિક છે કે કેટલાક સ્થાનિકો બી આપણી સાથે છે। શું કહેશો આપ, તમે અહીંયા આવ્યા હતા, મળવાનો પ્રયત્ન થયો, શું કહેશો? ખરેખરની અંદર બહુ ઘણો આનંદ થાય છે કે આપણી સોસાયટીની અંદર નજીકથી જોવાની આપણને એક લાવો મળી રહે છે અને ગર્વ છે કે એઝ એ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ એ આપણે નેબરમાં રહે છે અને મળવાનો પ્રયત્ન કર્યો, આજે થયું, શું થયું? મળવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમના જોડે બહુ ટાઈમનો અભાવના કારણે બહુ આપણે મળી ના શક્યા, પણ એમના જોડેથી સામેથી નજીકથી જોવાનો એક લાવો એક ઘણો થયો આનંદ। અને 2019ની અંદર બી ફરીથી એમને પાછા વોટ ફોર બીજેપી થાય એટલું સારું। શું કહેશો કાકા તમે? નરેન્દ્રભાઈ ભારતના વડાપ્રધાન છે, બહુમતી એમનો રાષ્ટ્રનો યોગેશ મહારાજ રંગ એન્ટરમાં રહું છું। હિન્દુ રાષ્ટ્રનું ગૌરવ છે અને બહુ સારું કામ કર્યું, વર્ષો પહેલા નહોતું થયું અને વર્ષો સુધી રહે, હિન્દુઓની સેવા કરે અને આપણા દેશની સલામતી રહે, સિક્યુરિટી સારી થાય છે, એ માટે પરમપિતા આજે કેવું લાગ્યું? આજે તમે મળ્યા? બહુ જ આનંદ થઈ ગયો સાહેબની હેલ્થ। વડાપ્રધાનની એક ઝલક જોઈને જ સંતોષ માની રહ્યા છે અને લોકો એ પણ જણાવી રહ્યા છે કે તેઓના વ્યસ્ત કાર્યક્રમો હતા તેથી તેઓ જલ્દી અહીંથી રવાના થઈ ગયા, પરંતુ એક ઝલક જોઈને પણ ત્યાંના સ્થાનિકોને આનંદની લાગણી અનુભવાઈ રહી છે।